ओम 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 ओम। एको देव सर्वभूतेषु गुडाकेश रूपम रूपम प्रतिरूपम बहुवश्च। एक वह चैतन्य घन परमात्मा सबके दिल में है, लेकिन उससे स्फुरित जो हमारा मन है, और मन जब छिछरी बातों में बाह्य परतों में उलझ जाता है तो जो करना है वो रह जाता है, और व्यर्थ के मत मतांतर खिंचाव तनाव में राग द्वेष में जीवन की शक्तियां क्षीण होने लगती हैं। धर्म के रहस्य को जानना हो तो धर्म का साक्षात्कार करना चाहिए। धर्म का साक्षात्कार मतलब धर्म की गहराई में देखोगे तो एकत्व के दीदार होंगे। धर्मनी ઊંડાણમાં જઈશું તો એકતાના દર્શન થશે। જેમ સાગરની ભિન્ન ભિન્ન લહેરીઓ પણ અભિન્ન સાગરથી જ ઉત્પન્ન થાય છે, એમ ભિન્ન ભિન્ન મત અને મતાંતર એ અભિન્ન આત્મા પરમાત્માની સત્તાથી સ્ફુરે છે। મત મતીના હોય છે અને મતીઓ ભિન્ન હોવાથી મતમાં મતાંતર થાય છે, ત્યારે ધર્મના ઊંડાણમાં એને પ્રવેશ નથી મતાંતરને। ધર્મનો સાક્ષાત્કાર જ્યાં સુધી થતો નથી ત્યાં સુધી અલ્પમતીઓના આવેશમાં આવીને ધર્મના નામે સંપ્રદાયના નામે પોતાની ખેંચતાણની વૃત્તિના નામે માણસ માણસથી વેગળો થઈ જાય છે। ઊંડાણમાં જુઓ તો દરેક માનવીનું મૂળ સ્વરૂપ સત ચિત્ત આનંદ આત્મા છે। શ્રી કૃષ્ણ કહે છે, અયમ આત્મા બ્રહ્મ ગુડાકેશુ સર્વભૂતેશુ। આ આત્મા બ્રહ્મરૂપે દરેક પ્રાણીમાં વસી રહ્યો છે, પણ એનું ભાન ન હોવાના કારણે, મતિઓ ભિન્ન ને મનના મંતવ્યો ભિન્ન હોવાના કારણે કૂપમંડુકતા થઈ જાય છે। જેમ સિંધુનો દેડકો કોઈ કૂવામાં ગયો, પેલો કૂવાનો દેડકો કહે છે કે ભાઈ તું ક્યાંથી આવ્યો? કે હું સાગરથી। કૂવાનો દેડકો કૂવામાં જ રહે ને બિચારાને સાગરની ખબર નહીં, એટલે કૂદકો મારીને કહે છે કે શું આટલો સાગર તારો મોટો છે? પેલો સિંધુ મેઢક કહે છે કે નહીં ભાઈ એનાથી ઘણો મોટો। પેલો બીજી છલાંગ મારે છે, ત્રીજી છલાંગ મારે છે, પણ હવે સિંધુ મંડુક શું કહે કે ભાઈ મારી પાસે શબ્દો નથી, सागर केटलो मोटो एनु वर्णन करी सकूं नहीं। ये राज समझ में तो आता है लेकिन समझाया नहीं जाता। ए मारी व्यवस्था है कि वाणीनु वर्णन थई शकतुं नथी, एटलो सागर मोटो छे। એટલે પેલા તો સાસ ફૂલાવી એક છેડાથી બીજે છેડે જોરની છલાંગ મારી અને કે આના કરતા તો તારો સાગર મોટો નહીં થઈ શકે। ત્યારે પેલો સિંધુ મંડુક શાંત રહ્યો, કહ્યું કે ભાઈ ખરેખર હું વર્ણન કરી શકું નહીં। તું આટલા જ કૂવામાં કૂદ કરે તો સાગરનો માપ આવે નહીં, પણ આવા તમામ કૂવાઓ જે સાગરથી સંચિત થાય છે, આવા તમામ કૂવાઓ સાગરમાં સમાઈ જાય તો પણ તેનો અંત ના આવે તે સાગર છે। એવી રીતે ધર્મનું મૂળ એ આત્મ પરમાત્મામાં તમામ મતીઓ, તમામ મતો, તમામ સંપ્રદાયો, તમામ ખેંચતાણ, તમામ સંકલ્પો ને વિકલ્પો કરનારા મન અને મનીષીઓ જે સચ્ચિદાનંદ પરમાત્મા રૂપી ધર્મમાંથી પ્રગટ થયા છે, જેમાં સ્થિર રહ્યા છે અને જેમાં તલ્લીન થઈ શકે છે, તે ધર્મનો સાક્ષાત્કાર કરીએ ત્યારે ખબર પડે કે એક નૂર તે સબ જગ ઉપજા, કોન ભલે કોન મંદે। ગુરુ નાનકજીએ કહ્યું છે। तुकारामजी કહે છે કે જગતમાં સર્વ પ્રકારે સુખી કોણ આય, મના તુમી શોધું નહીં પાહે। દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પશ્યેત હરિરેવ જગત। દ્રષ્ટિ જ્ઞાનમય થાય ત્યારે હરિનું સત્વ, હરિનું રહસ્ય દેખાય તો ચિત્તમાં પ્રસન્નતા। શ્રી કૃષ્ણ કહે છે કે જગતના તમામ સાધનો એકત્રિત કરીને કોઈ પૂર્ણ સુખી થઈ શકે નહીં। તમામ સાધનોનું અવલંબન લઈને કોઈ બધા દુઃખ દૂર કરી શકે નહીં। એ વાત જ્યારે સમજાઈ જાય પ્રાણીને ત્યારે સુખ સ્વરૂપ પોતાના ધર્મમાં એ ઊંડો ઉતરે છે। प्रसादे सर्व दुखानाम हानि रस्योपजायते प्रसन्न चेतसो यासु बुद्धि पर्यवितिष्ठते। ते पछी ए धर्मना प्रसाद थी एनी बुद्धि एमां धर्मना प्रसाद में स्थिर थाय छे त्यारे एना बधा ज दुख दूर थई जाय छे। ज्यां सुधी धर्मनो साक्षात्कार नथी थतो त्यां सुधी खेंच ताण, मारू तारू, राग द्वेष, ईर्ष्या, भय, क्रोध वगैरे आ प्राणीने नचावता रहे छे।
અને પછી પોતાના વિકૃત સ્વભાવને અથવા પોતાના લોભી અને લાલચી સ્વભાવને સંપ્રદાય વધારવામાં, માનવીને વટલાવવામાં, બીજું ત્રીજું કરવામાં જીવન આપણે વેડફી નાખીએ છીએ. ત્યારે હિન્દુ ધર્મ, સનાતન ધર્મ એ કોઈ વ્યક્તિનો કોઈ મતાંતર નથી, એ માનવ માત્રનો છે. કેનેડાના પ્રેસિડેન્ટે જ્યારે ગીતાનું અધ્યયન કર્યું ત્યારે કહે છે કે ગીતા ઇઝ નોટ ધ બાઇબલ ઓફ ધ હિન્દુઇઝમ બટ ઇટ ઇઝ ધ બાઇબલ ઓફ ધ હ્યુમેનિટી. એ માનવ માત્રનું બાઇબલ છે. માનવ જીવન કેવી રીતે જીવવું અને પ્રાણી માત્રમાં પરમેશ્વરને નિહાળીને આ સંસાર વ્યવહાર કર્યા પછી સંસારની ભવાટીમાંથી પાર થઈને મોક્ષને કેવી રીતે પામવું, હસતા ખેલતા વ્યવહાર કરતા છતાં પણ નિર્લેપ નારાયણ તત્વનો સાક્ષાત્કાર કઈ રીતે કરવો, તે સનાતન ધર્મ બતાવી રહ્યું છે. એ સનાતન ધર્મ એ કોઈ મત નથી, કોઈ પંથ નથી, પણ જ્યાંથી બધા મત અને પંથ સંપ્રદાયો મતીથી ઉત્પન્ન થાય છે, એ મતીઓ જ્યાંથી ઉત્પન્ન થાય છે એ મૂળની વાત કરે છે. અને એ મૂળમાં આપણે ઊંડાને ઊંડા ઉતરીએ. જેમ ડાળા જુદા જુદા દેખાય પણ મૂળમાં તો રસ એકનો એક. જે રસથી ગુલાબની સુગંધી પ્રસરી રહી છે, જે રસે ગુલાબને સિંચ્યું છે, જે રસે ગુલાબને ગુલાબી રંગ આપ્યો છે, ગુલાબને સુગંધી આપી છે, તે જ રસ કાંટાને પણ મળ્યું છે. એવી રીતે સજ્જનતા, દુર્જનતા, નાના અને મોટા એ બધા જ બહારથી દેખાય છે પણ અંદરથી એ રસ સ્વરૂપ પરમાત્માની ચેતના સર્વ પ્રાણીમાં છે. તેથી ઉતાવળ કરીને કોઈને ખોટા ગણવા, કોઈથી દ્વેષ કરવો, દ્વેષ કરનાર વ્યક્તિ પોતાના ચિત્તની શક્તિ ક્ષીણ કરી દે છે. ઈર્ષા, ભય, દ્વેષથી પ્રાણ શક્તિનું હનન થાય છે. પ્રેમ, ઉદારતા, સાહસ અને અંતર્મુખ થવાથી જીવન શક્તિનો વિકાસ થાય છે. જીવન શક્તિનો વિકાસ એ જીવનદાતાને ઓળખવાની કિમ્યા છે. પણ ઈર્ષા, ભય, દ્વેષ, ઘૃણા એ જીવનદાતાથી દૂર શેતાનના માર્ગે જવાનું છે. આપ સૌના હૈયામાં જે જીવનદાતા વસી રહ્યો છે એને તમે વહાલ કરો અને એને કહો તમને રહસ્ય સમજાવશે. પ્રાર્થના કરતા કરતા તમારું મન જ્યારે અંતર્મુખ થશે ત્યારે વિશાળ સાગરના સિંધુના તમને દર્શન થશે. પ્રાણ અપાનની સાધનાથી તમારું મન પ્રશાંત થશે. 1 મહિનો ફક્ત સવારે 10 મિનિટ, બપોરે 10 મિનિટ અને સાંજે 10 મિનિટ, 1 મહિનો જ ફક્ત તમે પ્રાણ અપાનની ગતિની થોડી રૂપરેખા નિહાળો, તાલબદ્ધતા નિહાળો તો તમને ધર્મનો સાક્ષાત્કાર થવા માંડશે. ધર્મનું અમૃત તમારા હૈયાને તરબોળ કરી દેશે. મુવા પછીનો વાયદો નકામો, કો જાણે છે કાલ, આજ અત્યારે અબ ઘડી જ સાધુ, જોઈ લો નગદી રોકડ માલ. એ નગદ ધર્મનો તમે સાક્ષાત્કાર કરો. તમારા હૈયામાં વસી રહ્યો છે. એની સત્તાથી જ ધબકારા ચાલી રહ્યા છે અને એની સત્તાથી જ તમારી મતિ વિચાર કરી રહી છે. એની સત્તાથી જ તમારા વાળ વધી રહ્યા છે અને એની સત્તાથી આ ભવાટીમાં તમારા શરીરો યાત્રા કરીને શમી જાય છે. છતાં પણ તમારો એ અંતર્યામી તમારાથી વેગળો થતો નથી. એ ધર્મનો સાક્ષાત્કાર કરવા માટે જ મનુષ્યને આવી યોગ્ય મતિ મળી છે. સા વિદ્યા યા વિમુક્ત, એ વિદ્યા એ કે જે મુક્તિ આપે, જે નાના મોટા સુખ દુઃખમાં સમ રાખે, માન અપમાનમાં સમ રાખે. કારણ કે તમારું ઉદ્ગમ સ્થાન સમ છે. એ સમત્વ યોગનો સાક્ષાત્કાર કરવો તે ધર્મ છે.